વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેક્ચર નંબર 18 જોઈશું. 11 સાયન્સ ચેપ્ટર નંબર 1નો. આના અંદર આપણે તમને અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર વચ્ચેનો ભેદ સમજાવીશું. બરાબર ધ્યાનથી જોજો. દાખલા તરીકે હું એક એક્ઝામ્પલ લઉં છું કે વૈજ્ઞાનિકોએ ગ્લુકોઝ ઉપર રિસર્ચ કર્યું અને ગ્લુકોઝના એક અણુનું બંધારણ કાઢ્યું. તો ખબર પડી એમાં કંઈક આવું બંધારણ હતું. ગ્લુકોઝના એક દડાનું બંધારણ કાઢ્યું તો એનું બંધારણ કંઈક આવું હતું. રિસર્ચ કર્યા પછી હવે તમે આ ગ્લુકોઝના એક અણુને જોઈ શકો છો, ગ્લુકોઝના એક દડાને જોઈ શકો છો કેવો છે. જોઈ શકો છો તમે આના અંદર 3 પ્રકારના તત્વો તમને જોવા મળી રહેલા છે. કાર્બન છે, હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે. અને કાર્બનની સંખ્યા આના અંદર તમે ગણી શકો છો 1 2 3 4 5 અને 6 છે. હાઇડ્રોજનની સંખ્યા તમે ગણી લો કેટલી છે તો જોઈ લો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 છે. અને ઓક્સિજનની સંખ્યા ગણી લો 1 2 3 4 5 6 છે. તો આમ તમે જોઈ શકો છો ગ્લુકોઝના એક અણુમાં, ગ્લુકોઝના એક દડામાં તમે જોઈ શકો છો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજનની સંખ્યા 6 12 6 છે. તો એને ધ્યાનમાં રાખીને મેં એક સૂત્ર તૈયાર કરી દીધું. આ સૂત્રને આપણે કહીશું આજથી અણુસૂત્ર. તો કોઈ જો મને કોઈ અણુસૂત્રની વ્યાખ્યા પૂછે તો શું લખીશું? તો આપણે કહીશું અણુમાં મોજૂદ તત્વોની ચોક્કસ સંખ્યા દર્શાવતા સૂત્રને આપણે કહીશું અણુસૂત્ર. તો એ અણુમાં કયા કયા તત્વો હાજર છે અને એમની સંખ્યા શું છે, યસ, એ દર્શાવતા સૂત્રને આપણે શું કહીશું? અણુસૂત્ર કહી દઈશું. તો ફરીથી અણુસૂત્ર કોને કહેવાય? તો આપણે કહીશું કે કોઈ પણ અણુમાં અથવા આપણે કહીશું બંધારણમાં હાજર તત્વોની ચોક્કસ સંખ્યા દર્શાવતા સૂત્રને આપણે શું કહીશું? અણુસૂત્ર કહી દઈશું. હા, હવે ધ્યાન આપજો. આમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજનનું જો આપણે પ્રમાણ વિચારીએ તો તમે જોઈ શકો છો 6 12 6 છે. એનો મતલબ એવો થઈ ગયો કે 1:1 રેશિયો બનશે. બરાબર. હા, હવે આ પ્રમાણને ધ્યાનમાં રાખીને જો આપણે સૂત્ર લખીએ તો કંઈક આવું બનશે CH2O. તો ધ્યાન આપજો, આનો મતલબ એવો થઈ ગયો જો કાર્બન 1 હશે ત્યારે હાઇડ્રોજન 2 હશે અને ઓક્સિજન 1 હશે. યસ, અને એને ધ્યાનમાં રાખીને પ્રમાણ જે આવ્યું 1:1 એને ધ્યાનમાં રાખીને મેં એક સૂત્ર તૈયાર કરી દીધું. બરાબર. આ સૂત્રને આપણે કહીશું ગ્લુકોઝનું પ્રમાણસૂચક સૂત્ર. તો ફરીથી એક વખતે ધ્યાન આપજો, પ્રમાણસૂચક સૂત્ર કોને કહેવાય? તો આપણે કહીશું તમારા અણુમાં મોજૂદ આ જે તત્વો છે એમનું પ્રમાણ શું છે એને ધ્યાનમાં રાખીને જો આપણે કોઈ સૂત્ર બનાવી દઈએ તેને કહીશું આપણે પ્રમાણસૂચક સૂત્ર. ચલો, ક્લિયર? તો આપણે કહીશું બંધારણમાં હાજર તત્વો જે છે એમના પ્રમાણને દર્શાવતા સૂત્રને આપણે કહીશું પ્રમાણસૂચક સૂત્ર અને ચોક્કસ સંખ્યા દર્શાવતા સૂત્રને આપણે કહીશું અણુસૂત્ર. ચલો, ઓકે, ડન. ખબર પડી ગઈ અણુસૂત્ર પ્રમાણસૂચક સૂત્રમાં શું ફરક છે? હા, હવે ધ્યાન આપજો. જો આપણે અણુસૂત્રમાં ધ્યાન આપજો, અણુસૂત્રના આધારે આપણે જો ભાર કાઢી લઈએ, અણુસૂત્ર આપણું આ છે, તો એના આધારે જો આપણે ભાર કાઢીએ તો કેટલું થશે? આ 12 × 72 વત્તા આ 12 × 12 વત્તા 16 × 96, ટોટલ તમે કરશો તમારો જવાબ આવશે 180 ગ્રામ. તો ધ્યાન આપજો, અણુસૂત્રને ધ્યાનમાં રાખીને જો હું આ વજન કાઢી લઉં તો આ વજનને આજથી કહીશું અણુભાર. બોલો, શું કહી દઈશું? આ વજનને આજથી અણુભાર કહી દઈશું. તો બોલો, અણુભાર કોને કહેવાય? તો આપણે કહીશું અણુસૂત્રને ધ્યાનમાં રાખીને જો આપણે ભાર કાઢી લઈએ, અણુસૂત્રને આધારે જો આપણે ભાર કાઢી લઈએ તે ભારને આપણે શું કહીશું? અણુભાર, જેનો એકમ શું હશે? ગ્રામ પર મોલ. યસ, અને ધ્યાન આપજો, પ્રમાણસૂચક સૂત્રને ધ્યાનમાં રાખીને જો આપણે ભાર કાઢી લઈએ, દાખલા તરીકે પ્રમાણસૂચક સૂત્રને ધ્યાનમાં રાખીને ભાર કાઢીએ તો કેટલો આવશે? આ 12 2 અને આ 16, ટોટલ તમે કરો તો 30 ગ્રામ આવશે. તો યસ, તો આ જે વજન આવ્યું એને કહીશું આજથી, ધ્યાન આપજો, આ જે વજન આવ્યું ને એને આપણે કહીશું આજથી સૂત્રભાર. શું કહી દઈશું? સૂત્રભાર. તો ધ્યાન આપજો,
પ્રમાણસૂચક સૂત્રના આધારે જે ભાર કાઢીશું એને કહીશું સૂત્રભાર, અને એનું સૂત્ર લખીશું, એનું એકમ લખીશું ગ્રામ પર સૂત્ર. શું લખીશું? ગ્રામ પર સૂત્ર. ચલો ક્લિયર? તો ધ્યાન આપજો, અણુસૂત્રને ધ્યાનમાં રાખીને જે ભાર કાઢીશું એને કહેવાય અણુભાર, અને પ્રમાણસૂચક સૂત્રને ધ્યાનમાં રાખીને જે ભાર કાઢીશું એને કહેવાય સૂત્રભાર. ચલો ક્લિયર થઈ ગયું? તો અણુસૂત્ર કોને કહેવાય, પ્રમાણસૂચક સૂત્ર કોને કહેવાય, અણુભાર કોને કહેવાય અને સૂત્રભાર કોને કહેવાય, મેં આ તમને વ્યાખ્યા આપી દીધી. તો બરાબર આને એક વખતે ધ્યાનથી જોઈ લો અને આને ઉતારી લો. ઓકે, ચલો હવે જો હું આના ઉપરના કેટલાક એક્ઝામ્પલ તમને આપી દઉં, બરાબર ધ્યાનથી જોજો. જેમ કે હું બ્યુટેનની વાત કરું. બ્યુટેન, હવે વૈજ્ઞાનિકોએ બ્યુટેન ઉપર રિસર્ચ કર્યું તો ખબર પડી એમને કે બ્યુટેનનું બંધારણ કંઈક આવું હતું. બ્યુટેન એનું બંધારણ કંઈક આવું હતું. ઓકે, યસ. હવે ધ્યાન આપજો, આના અંદર કયા કયા પરમાણુ તત્વો છે? તો કાર્બન છે અને હાઇડ્રોજન છે. હવે એની સંખ્યાને ધ્યાનમાં રાખીને હું એક સૂત્ર બનાવું તો તમે જોઈ શકો છો કાર્બન 4 છે અને હાઇડ્રોજન કેટલા છે? તો હાઇડ્રોજન 1 2 3 4 5 6 7 8 9 અને 10 છે. તો આ ધ્યાનમાં રાખીને મેં એક સૂત્ર તૈયાર કરી દીધું. આ સૂત્રને આપણે શું કહી દઈશું? તો આ સૂત્રને કહી દઈશું અણુસૂત્ર, કારણ કે મેં એમાં મોજૂદ તત્વોને ધ્યાનમાં રાખીને સૂત્ર તૈયાર કરેલું છે. તો આ સૂત્રને આજથી આપણે કયા નામથી ઓળખીશું? અણુસૂત્રના નામથી ઓળખીશું. બરાબર, યસ. અને હવે હું આના અંદર પ્રમાણને ધ્યાનમાં રાખીને એક સૂત્ર લખીશ. બરાબર, તો તમે જોઈ શકો છો આના અંદર કાર્બન અને હાઇડ્રોજનનું પ્રમાણ શું છે? તો 4:10, એનો મતલબ 2:5 કહેવાય. તો આપણે લખી દઈએ કે ભાઈ આ C2H5 છે. તો આ જે સૂત્ર આવ્યું એને આપણે કહીશું પ્રમાણસૂચક સૂત્ર. તો આ પ્રમાણને ધ્યાનમાં રાખીને મેં સૂત્ર તૈયાર કરી દીધું, આને કહીશું પ્રમાણસૂચક સૂત્ર. સમજી ગયા ને? હા, હવે ધ્યાન આપજો, આ અણુસૂત્ર છે C4H10. હવે એને આધારે જો હું ભાર તૈયાર કરું એનો, તો એ ભારને આપણે શું કહીશું? અણુભાર કહી દઈશું. એ ભારને શું કહીશું? અણુભાર. તો ચલો કેટલો આવશે જુઓ, 12 ચોક 48, 48 ને આ 10, બરાબર કેટલો આવશે? 58 આવશે. તો આને આપણે શું કહીશું? અણુભાર, અને એનું એકમ શું રહેશે? ગ્રામ પર મોલ. ચલો હવે ધ્યાન આપજો, હું પ્રમાણસૂચક સૂત્રને ધ્યાનમાં રાખીને જો ભાર કાઢું, જેને કહેવાય સૂત્રભાર, જેને આપણે શું કહીશું? સૂત્રભાર કહીશું. તો ચલો કેટલો આવશે? તો 12 દુની 24, 24 ને 5, તો તમારો આવશે 29. બરાબર, 12 દુની 24 અને 24 ને 5 29. તો આ જે 29 તમારો આવ્યો, બરાબર, એને આપણે શું કહીશું? એનો સૂત્રભાર કહીશું. બરાબર, જેને આપણે શું કહીશું? ગ્રામ પર સૂત્ર કહીશું. ચલો ક્લિયર? ચલો હવે જો હું તમને એમ કહી દઉં કે ભાઈ અહીંયા અણુભાર ભાગ્યા સૂત્રભાર કરી દઈએ તો તમને જે મળશે એને કહીશું ગુણક સંખ્યા, જેને આપણે n વડે દર્શાવીશું. ગુણક સંખ્યા n વડે. તો 58/29 કરો તો તમારો જવાબ આવશે 2. તો આ 2ને આપણે શું કહીશું? ગુણક સંખ્યા કહી દઈશું. બોલો, 2ને શું કહીશું? ગુણક સંખ્યા. તો આ રીતના બંધારણ ઉપરથી મેં અણુસૂત્ર લખતા શીખવાડી દીધું, પ્રમાણસૂચક સૂત્ર લખતા શીખવાડી દીધું, અણુભાર લખતા શીખવાડી દીધું, સૂત્રભાર લખતા શીખવાડી દીધું અને n ગુણક સંખ્યા લખતા શીખવાડી દીધું. ચલો બરાબર, હું એક બીજું એક્ઝામ્પલ લઉં છું. મારી પાસે એક બીજું એક્ઝામ્પલ છે બેન્ઝીન. ધ્યાન આપજો, બેન્ઝીન. બરાબર, વૈજ્ઞાનિકોએ બેન્ઝીન ઉપર રિસર્ચ કર્યું તો વૈજ્ઞાનિકોને ખબર પડી ગઈ બેન્ઝીનમાં આ રીતના 6 કાર્બન ગોઠવાયેલા હોય છે. બરાબર, ધ્યાનથી જોજો, બેન્ઝીનમાં આ રીતના 6 કાર્બન ગોઠવાયેલા હોય છે, જેમાં ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ હોય છે, અને દરેક કાર્બન ઉપર એક H રહેલો હોય છે. આ વૈજ્ઞાનિકોને ખબર પડી જ્યારે આપણે રિસર્ચ કર્યું ત્યારે. બરાબર, તમને પણ આવડી જશે હો ને, જેમ જેમ તમે આગળ જશો એમ એમ. અત્યારે તો ખાલી હું એક એક્ઝામ્પલ લખતો જાઉં છું, ખાલી સમજવા માટે. બરાબર, યાદ રાખવાની જરૂર નથી, બસ ખાલી આને સમજવાનું છે કે કોઈ પણ બંધારણ ઉપરથી કેવી રીતના અણુસૂત્ર લખાય, કેવી રીતના પ્રમાણસૂચક સૂત્ર લખાય, કેવી રીતના અણુભાર લખાય, કેવી રીતના સૂત્રભાર લખાય, કેવી રીતના ગુણક સંખ્યા લખાય.
બરાબર, બસ આ ખાલી લખતા શીખવાડું છું. તો ધ્યાન આપજો. હવે જ્યારે બેન્ઝીનનું રિસર્ચ કર્યું તો ખબર પડી બેન્ઝીન આવું હતું. તો મને બતાવો એના અણુમાં તમે જોઈ શકો છો કેટલા કાર્બન મોજૂદ છે. તો ગણી નાખો 1 2 3 4 5 6 મોજૂદ છે. હાઇડ્રોજન કેટલા મોજૂદ છે ગણી નાખો 1 2 3 4 5 6 હાઇડ્રોજન મોજૂદ છે. તો આ અણુમાં રહેલા તત્વોની ચોક્કસ સંખ્યાને આધારે મેં આ સૂત્ર તૈયાર કર્યું છે. આ સૂત્રને આપણે શું કહીશું? અણુસૂત્ર કહી દઈશું. ચલો, ક્લિયર થઈ ગયો? યસ. હવે ધ્યાન આપજો. આમાં કાર્બન હાઇડ્રોજનનું પ્રમાણ 6:6 એટલે 1:1 કહેવાય. યસ. તો એ 1:1 ને આધારે જો મેં આ સૂત્ર તૈયાર કર્યું, જુઓ શું થશે? CH થશે. તો આ સૂત્રને આપણે શું કહીશું? બેન્ઝીનનું પ્રમાણ સૂચક સૂત્ર કહી દઈશું. ચલો, બરાબર. હવે ધ્યાન આપજો. આ જે અણુસૂત્ર છે એને આધારે હું ભાર લખવા જઈ રહેલો છું. તો 6 ટાઈમ્સ 12 આપણે કહીશું કે ભાઈ 6 × 12 વત્તા 6 × 1 એટલે કેટલું થાય? 12 × 72 ને 6 78. તો આ જે 78 આવશે એને આપણે શું કહીશું? અણુભાર કહીશું, જેનો એકમ શું રહેશે? ગ્રામ પર મોલ રહેશે. ચલો, ક્લિયર? યસ. હવે ધ્યાન આપજો. આ પ્રમાણસૂચક સૂત્ર છે એને આધારે હું લખવા જઈ રહેલો છું એનો ભાર. તો આ 12 ને 1 13 થઈ જશે. તો આ જે 13 આવ્યો એને કહીશું ગ્રામ પર સૂત્ર. બરાબર, આને આપણે કહીશું સૂત્રભાર. ચલો, ક્લિયર થઈ ગયું? હવે ધ્યાન આપજો. અણુભાર ભાગ્યા સૂત્રભાર કરી દો. તો અણુભાર ભાગ્યા સૂત્રભાર આપણે જેવું કરવા જઈએ એટલે શું થઈ જશે? તો 78 ભાગ્યા 13 કરો તો તમારો જવાબ આવશે 6. તો આ 6 શું છે? તમારો ગુણક સંખ્યા છે. ચલો, ક્લિયર થઈ ગયું? તો હું આના ઉપરથી એક સૂત્ર લખવા જઈ રહેલો છું. ધ્યાન આપજો કે ભાઈ n બરાબર શું છે? તો આપણે કહી દઈએ કે ભાઈ અણુભાર ભાગ્યા સૂત્રભાર છે. તો એક તો તમારે આ સૂત્ર યાદ કરી લેવાનું છે, અણુભાર ભાગ્યા સૂત્રભાર. ચલો, બરાબર. ધ્યાન આપજો. હવે જુઓ, હું અહીંયા એક સંબંધ બનાવવા જઈ રહેલો છું કે તમારા પ્રમાણસૂચક સૂત્રને જો તમે અહીંયા 2 વડે ગુણી દેશો તો તમારું અણુસૂત્ર થઈ જશે, અને અહીંયા જો તમે 6 વડે ગુણી દેશો તો તમારું અણુસૂત્ર તૈયાર થઈ જશે. બોલો, બરાબર. અને આ 6 શું છે? ગુણક સંખ્યા છે. અહીંયા 2 વડે ગુણવાથી આ બને છે, પણ એ 2 શું છે? ગુણક સંખ્યા છે. તો આના ઉપરથી હું એક સૂત્ર લખી શકું કે ભાઈ અણુસૂત્ર જે છે એ કેવી રીતના બનશે? તો જ્યારે પ્રમાણસૂચક સૂત્રને ગુણક સંખ્યા વડે ગુણવામાં આવે તો અણુસૂત્ર બની જશે. જ્યારે તમારા પ્રમાણસૂચક સૂત્રને ગુણક સંખ્યા વડે ગુણવામાં આવે, જો 6 વડે ગુણવામાં આવે તો તમારું અણુસૂત્ર બની જશે. તો હું અહીંયા એક સૂત્ર લખી શકું છું કે ભાઈ અણુસૂત્ર કંઈ જ નથી, શું છે? તો n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર છે. હા, જ્યાં n શું છે? તો જ્યાં n છે અણુભાર ભાગ્યા સૂત્રભાર. અણુભાર ભાગ્યા સૂત્રભાર એટલે n નીકળી જાય. આ n ને તમે પ્રમાણસૂચક સૂત્રથી મલ્ટીપ્લાય કરો એટલે તમારું અણુસૂત્ર તૈયાર થઈ જશે. તો આપણે આ સૂત્રને યાદ રાખી લઈશું દાખલા ગણવા માટે. બરાબર. અણુસૂત્ર ઇઝ ઇક્વલ ટુ n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર, જ્યાં n બરાબર અણુભાર ભાગ્યા સૂત્રભાર. ચલો, ક્લિયર થઈ જશે? ઓકે. તો ચલો ફરીથી મને એકવાર બતાવો, અણુસૂત્ર કોને કહેવાય? તો અણુના અંદર જે તત્વો છે એમની ચોક્કસ સંખ્યા શું છે એને દર્શાવતા સૂત્રને કહેવાય અણુસૂત્ર. પ્રમાણસૂચક સૂત્ર એ અણુના અંદર જે તત્વો છે એમનું પ્રમાણ શું છે એ દર્શાવતા સૂત્રને કહેવાય પ્રમાણસૂચક સૂત્ર. અને અણુસૂત્રને ધ્યાનમાં રાખીને જો ભાર કાઢી દઈએ તો એને કહેવાય અણુભાર, અને પ્રમાણસૂચક સૂત્રને ધ્યાનમાં રાખીને જો ભાર કાઢી દઈએ તો એને કહેવાય સૂત્રભાર. ચલો, ઓકે, ખબર પડશે? યસ. તો ચલો હવે આના પરથી હું થોડા દાખલા લઉં છું. તો ધ્યાન આપજો. એક દાખલો લઉં છું કે ભાઈ એક કાર્બનિક સંયોજન કે જેનું તમને પ્રમાણસૂચક સૂત્ર આપી દઉં છું. પ્રમાણસૂચક સૂત્ર છે CH2O. બરાબર. મેં પ્રમાણસૂચક સૂત્ર તમને આપી દીધું. બરાબર. જો તેનો અણુભાર 180 ગ્રામ પર મોલ હોય તો અણુસૂત્ર શોધો. તો ધ્યાન આપજો. તમને મેં પ્રમાણસૂચક સૂત્ર આપી દીધું છે અને શોધવાનું શું કહું છું? અણુસૂત્ર. તો બોલો, અણુસૂત્ર ઇઝ ઇક્વલ ટુ, બોલો શું થાય? n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર થાય. યસ. હવે ધ્યાન આપજો, n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર. યસ. હવે જો તમારી પાસે અહીંયા પ્રમાણસૂચક સૂત્ર પડેલું છે, બોલો શું છે? CH2O. તો
તો હું અહીંયા મૂકી દઉં છું CH2। યસ, બસ તમારી પાસે n નથી તો n સાઈડ પર જઈને શોધી લો। બોલો n બરાબર શું થાય? તો તમને ખબર છે n બરાબર અણુભાર ભાગ્યા સૂત્રભાર। હવે અણુભાર તેણે લખીને આપી દીધો છે 180 ગ્રામ પર મોલ, તો હું અહીંયા 180 મૂકી દઉં છું। યસ, સૂત્રભાર તો સાહેબ સૂત્રભાર તો આપણી પાસે છે નહીં, રકમમાં લખેલો નથી, પણ ધ્યાન આપજો રકમમાં આપણને પ્રમાણસૂચક સૂત્ર લખીને આપેલું છે અને આપણને ખબર છે પ્રમાણસૂચક સૂત્રના ભારને જ શું કહેવાય છે? સૂત્રભાર કહેવાય છે। તો બોલો અહીંયા કેટલો થઈ જશે? આ 12 + 2 + 16, બોલો કેટલો થઈ ગયો? 30। તો આ 30 જે છે આપણો શું છે? સૂત્રભાર છે। તો આ 30 થી આપણે 6 ને 180 ને 30 થી ડિવાઈડ કરીએ તો 6 થઈ જાય। તો n બરાબર તમારો કેટલો આવી ગયો? 6। તો ગુણક સંખ્યા 6 આવી ગઈ। તો ચલો હવે મલ્ટીપ્લાય કરી નાખો, બોલો શું થઈ જાય? કાર્બન 6, હાઇડ્રોજન 12 અને ઓક્સિજન 6। તો આ આપણું આવી ગયું અણુસૂત્ર। ચલો ખબર પડી ગઈ? તો આ રીતના આપણે અણુસૂત્ર કાઢી શકીએ। ચલો આવડશે? ચલો ફટાફટ લખી દો આને, બરાબર? વિડીયોને પોઝ કરી દો અને ફટાફટ લખી દો। ચલો એક બીજો આપું છું। એક કાર્બનિક સંયોજન કે જેનું પ્રમાણસૂચક સૂત્ર CH છે। પ્રમાણસૂચક સૂત્ર કેટલું લખીને આપેલું છે મેં? CH છે। પ્રમાણસૂચક સૂત્ર કેટલું છે? CH છે। તથા અણુભાર હું લખીને આપું છું તમને 78 ગ્રામ પર મોલ છે। તો અણુસૂત્ર શોધો। ચલો ભાઈ દાખલો કરો, ચલો જલ્દી। પહેલાં તમારે શું કરવું પડશે? અણુસૂત્ર ઇઝ ઇક્વલ ટુ, બોલો અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર વચ્ચેનો સંબંધ જે છે મૂકી દો। n ગુણ્યા શું છે? પ્રમાણસૂચક સૂત્ર મૂકી દીધું આ। યસ, હવે પ્રમાણસૂચક સૂત્ર તમને લખીને આપેલું છે કેટલું છે? CH। બસ ખાલી તમારી પાસે n નથી તો n શોધી લો પહેલાં। તો n બરાબર શું છે તમારી પાસે? તો તમને ખબર છે અણુભાર ભાગ્યા સૂત્રભાર જ છે ને? યસ, જો અણુભાર તમારી પાસે છે કેટલો લખીને આપેલો છે એણે? 78 અણુભાર। તો અણુભાર 78 લખી દો। ચલો સૂત્રભાર કેટલો લખો? સાહેબ સૂત્રભાર તો આપી નથી, તો હા સૂત્રભાર નથી આપી પણ એને પ્રમાણસૂચક સૂત્ર લખીને આપેલું છે CH। યસ, પ્રમાણસૂચક સૂત્રના વજનને સૂત્રભાર કહેવાય। તો 12 ને 1 13 થઈ ગયો। તો બોલો 78 ભાગ્યા 13 કરો, કેટલો આવે? 6। તો હવે આપણે લખી દઈએ કે ભાઈ અણુસૂત્ર ઇઝ ઇક્વલ ટુ n છે આપણી પાસે 6 અને પ્રમાણસૂચક સૂત્ર છે CH। બોલો શું બની જાય? C6H6। તો બોલો અણુસૂત્ર ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું તમારો? યસ, C6H6 થઈ ગયો। બોલો આવડે? ખબર પડી? તો આ રીતના ધ્યાન આપજો, આપણને જો પ્રમાણસૂચક સૂત્ર આપેલું હોય અને આપણને અણુભાર આપેલો હોય તો આપણે અણુસૂત્ર શોધી શકીએ। ચલો આવડશે આ ટાઈપના દાખલા? ઓકે, આઈ હોપ કે તમને આવડશે આ ટાઈપના દાખલા। ચલો હવે આપણે આગળ જઈએ। વિદ્યાર્થી મિત્રો હવે ધ્યાન આપજો કે આપણે તમને આ પ્રકારના દાખલા શીખવાડી દીધા કે ભાઈ મેં તમને ગ્લુકોઝ આપેલું હતું અને આના અંદર કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજનના પર્સન્ટેજ પ્રમાણ કેટલા હતા? તો કાર્બનનું કંઈક 40% આવ્યું હતું, તમે ફાઇન્ડ કર્યું હતું આને। હાઇડ્રોજનનું આવ્યું હતું 6.66% અને ઓક્સિજનનું આવ્યું હતું તમારે 53.33%। બરાબર, લેક્ચર નંબર 13ના અંદર આપણે આ જોઈ ચૂકેલા છીએ કે કોઈ પણ સંયોજન આપેલું હોય એમાં મોજૂદ તત્વો જે છે એમનું દર ટકાવાર પ્રમાણ કેવી રીતના તમે શોધતા હતા તમને ખબર છે આ। ચલો બરાબર ને? યસ, હવે ધ્યાન આપજો, આપણે આજે આનાથી ઉલટ જવાનું છે। હવે જ ધ્યાન આપજો, હું તમને ત્યાં આપણે એમ કરતા હતા તમને બંધારણ અણુસૂત્ર આપી દેતા હતા,
સંયોજનનું સૂત્ર આપતા હતા અને આ દર ટકાવાર પ્રમાણ શોધવાનું કહેતા હતા. આજે તમારે શું કરવાનું છે, દર ટકાવાર પ્રમાણ હું તમને આપી દઈશ અને તમને શોધવાનું કહીશ કે ભાઈ અણુસૂત્ર શોધી લાવો. બરાબર, તો આપણે આજે ઊંધું જવાનું છે, ઊંધું જતાં શીખીએ. તો ચલો એક દાખલો લઈને હું તમને બતાવું કે દાખલા તરીકે ચલો હું તમને આ તત્વોના પ્રમાણ આપી દીધા છે મેં, બરાબર, અને તમને કહી દઉં છું કે ભાઈ આ જે સંયોજન છે મારી પાસે, આ જે કાર્બન હાઇડ્રોજન ઓક્સિજનથી બનેલું સંયોજન જે છે આનો અણુભાર પણ હું આપી દઉં છું તમને. દાખલા તરીકે અણુભાર છે 180 ગ્રામ પર મોલ. તો હવે હું તમને પૂછું છું કે ભાઈ આ જે સંયોજન છે કે જેના અંદર કાર્બન હાઇડ્રોજન ઓક્સિજનના પ્રમાણ આ છે અને એનો અણુભાર 180 ગ્રામ પર મોલ છે, તો એ સંયોજનનું સૂત્ર શોધો. ચલો હું તમને પ્રશ્ન કરું છું, એ સંયોજનનું શું શોધો ભાઈ, સૂત્ર શોધો. તો ચલો કેવી રીતના તમે શોધશો, બરાબર, તો આટલી વસ્તુ તમને આટલી માહિતી આપેલી છે અને શોધવાનું કહું છું, સૂત્ર શોધો. ચલો બરાબર. હા, પહેલાં આગળના લેક્ચર નંબર 13ના અંદર આપણે શું જોયું, તમને સૂત્ર આપતા હતા અને આ પ્રમાણ શોધવાનું કહેતા હતા. આજે મેં તમને પ્રમાણ આપી દીધું, અણુભાર આપી દીધો અને તમને કહું છું સૂત્ર શોધો. તો ચલો કેવી રીતના આપણે શોધીશું, તો ધ્યાન આપો. આના માટે શું કરવાનું, પહેલાં કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન આ રીતના લખી દેવાના. લખી દીધું મેં? યસ. હવે કાર્બનનું પ્રમાણ કેટલું આપેલું છે રકમમાં જુઓ, 40%, તો આપણે આ 40 લખી દીધા. હાઇડ્રોજનનું પ્રમાણ કેટલું આપેલું છે, 6.66%, જોઈ લેજો. હાઇડ્રોજન 6.66% મેં લખી દીધું. ઓક્સિજનનું પ્રમાણ કેટલું આપેલું છે, 53.33%, તો મેં આ લખી દીધું. ચલો ક્લિયર છે આટલે સુધી? યસ. હવે ધ્યાન આપો. હવે શું કરો ખબર છે, આ કાર્બનનું પ્રમાણ છે, તો યસ આ કાર્બનનું પ્રમાણ છે ને, તો એને કાર્બનના પરમાણુ ભાર વડે ભાગી નાખો. આ પ્રમાણ કોનું છે, હાઇડ્રોજનનું છે, તો હાઇડ્રોજનના પરમાણુ ભાર વડે ભાગી નાખો. આ પ્રમાણ કોનું છે, તમારું ઓક્સિજનનું છે, તો ઓક્સિજનના પરમાણુ ભાર વડે એને ભાગી નાખો. ચલો ક્લિયર? યસ. ચલો ભાગતા શું થશે, ચલો ચેક કરી લઈએ આપણે. તો જુઓ, ચલો ફટાફટ આને પૂરું કરી દઈએ. તો તમે જોઈ શકો છો, પહેલાં 40/12, ચલો શું થશે, તો 3.33. યસ, તમારે અહીંયા આવ્યું 6.66 અને અહીંયા આવશે એ પણ 3.33 આવશે. 53.33/16 કેટલો આવ્યો જુઓ, 3.33. તો હવે આ રેશિયો તમને કહે છે કે ભાઈ જો આ 1 હશે ત્યારે આ 2 હશે અને આ 1 હશે, જો જોઈને ખબર પડી જાય હે ને. અને જો ના ખબર પડે તો શું કરો ખબર છે, આ જે 3 સંખ્યા છે આમાં નાનામાં નાની સંખ્યા કઈ છે, તો 3.33. તો આખી સંખ્યા, આ બધી સંખ્યાને 3.33 વડે ભાગી નાખો. શું કરવાનું, આમાં નાનામાં નાની જે સંખ્યા હોય એના વડે બધી સંખ્યાને ભાગી નાખવાનું, એટલે તમને એક ગુણોત્તર મળી જશે, એક પ્રમાણ મળી જશે પૂર્ણાંકમાં. બરાબર. ચલો જુઓ, આ થઈ ગયું તમારું 1, આ થઈ ગયું તમારું 2 અને આ થઈ ગયું તમારું 1. એનો મતલબ એવો થઈ ગયો, કાર્બન હાઇડ્રોજન ઓક્સિજનનું પ્રમાણ શું છે, તો પ્રમાણ છે 1:1. તો આ પ્રમાણને ધ્યાનમાં રાખીને જો હું સૂત્ર લખી દઉં તેને શું કહીશું આપણે, પ્રમાણ સૂચક સૂત્ર કહી દઈશું. પ્રમાણને ધ્યાનમાં રાખીને હું સૂત્ર લખી દઉં તો બોલો શું થશે સૂત્ર, તો CH2O થશે. કાર્બન 1, હાઇડ્રોજન 2, તો ઓક્સિજન 1. તો આ રીતે તમે સૂત્ર તૈયાર કરી દીધું. તો આ રીતના લો, આ પ્રમાણસૂચક સૂત્ર આવી ગયું છે. યસ. હવે જો તમને પ્રમાણસૂચક સૂત્ર ખબર હોય તો તમે સૂત્રભાર લખી શકો છો. બોલો સૂત્રભાર કેટલો આવશે, તો આ 12, 2 અને આ 16 મિલાવો શું થાય, 30 ગ્રામ થઈ જાય. યસ, પર સૂત્ર કહીશું આપણે. તો આ તમારું સૂત્રભાર આવી ગયું. ચલો સૂત્રભાર ખબર પડે તો n ખબર હોય, કારણ કે n એટલે શું થાય, અણુભાર ભાગ્યા n એટલે અણુભાર ભાગ્યા સૂત્રભાર. ચલો કિંમત મૂકી દો, અણુભારની કિંમત કેટલી છે, તો અણુભારની કિંમત તમે જોઈ શકો છો. અણુભારની કિંમત કેટલી થાય, તો તમને રકમમાં આપેલી છે 180, તો ઉપર 180 મૂકી દો, ભાગ્યા સૂત્રભારની કિંમત કેટલી થાય, તો હમણાં હાલત તમે શોધી છે 30, મૂકી દો. તો 180/30 કરો, તમારો જવાબ 6 આવશે. ચલો તમને ગુણક સંખ્યા ખબર પડી ગઈ. હવે તમે લખી શકો છો કે ભાઈ અણુ સૂત્ર = બોલો શું છે, n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. હવે n તમારી પાસે 6 છે અને પ્રમાણ સૂચક સૂત્ર જે છે તમારી પાસે કેટલું આવ્યું છે, તો જોઈ લો CH2O. ચલો આને મિલાવી દો તો કાર્બન 6 થઈ જાય, હાઇડ્રોજન 12 થઈ જાય અને ઓક્સિજન 6 થઈ જાય. તો આ તમારું આવી ગયું અણુસૂત્ર. જોઈ લો આવી ગયું ને પ્રમાણ ઉપરથી અણુસૂત્ર.
યસ C6H12O6. તો આ રીતના તમને જો પ્રમાણ આપેલા હોય અને અણુભાર આપેલો હોય તો આનો ઉપયોગ કરીને પ્રમાણ અણુસૂત્ર શોધતા આવડવું જોઈએ. હા, આપણી સ્કૂલ એક્ઝામના અંદર બોર્ડ એક્ઝામમાં આ 4 માર્ક્સનો ક્વેશ્ચન આવે જ છે. તો વેરી વેરી મોસ્ટ આઈએમપી છે. બરાબર, 4 માર્ક્સનો આ રીતના ક્વેશ્ચન સોલ્વ કરતા આવડવું જોઈએ. તમને તત્વોના ટકાવાર પ્રમાણ આપી દેશે, અણુભાર આપી દેશે અને તમને કહેશે સંયોજનનું સૂત્ર શોધી કાઢો. ચલો ક્લિયર, બોલો આવડશે? ચલો આને નોંધી લો. ચલો જલ્દી ફટાફટ. ચલો જો હવે ઉદાહરણ 1.2 જોઈએ આપણે. શું કહે છે? એક સંયોજન 4.07% હાઇડ્રોજન, 24.47% કાર્બન અને 71.65% ક્લોરીન ધરાવે છે અને એનું મોલાર દળ લખીને આપેલું છે 98.96 ગ્રામ પર મોલ. તો પ્રમાણ સૂચક સૂત્ર શોધવાનું કહે છે અને આણ્વીય સૂત્ર શોધવાનું કહે છે. તો ચલો આપણે પહેલાં તો અહીંયા પ્રમાણ લખી દઈએ. જો આપણને અહીંયા હાઇડ્રોજન, કાર્બન અને ઓક્સિજનનું ક્લોરીનનું પ્રમાણ આપેલું છે. તો આ હાઇડ્રોજન, આ કાર્બન અને ક્લોરીનનું પ્રમાણ કેટલું આપેલું છે? તો હાઇડ્રોજન આપેલું છે 4.07, યસ, કાર્બન આપેલું છે તમને 24.47 અને તમને ક્લોરીન આપેલું છે 71.65. આ મેં લખી દીધું, બરાબર, જે મને પ્રમાણ આપેલા હતા એ રકમમાં. યસ, હવે ધ્યાન આપજો. હવે આપણે દરેકના પ્રમાણને કોના વડે ભાગી નાખીએ? એના પરમાણુ ભાર વડે. તો ચલો અહીંયા હાઇડ્રોજનનું પ્રમાણ જે છે 4.07 એને એના પરમાણુ ભાર વડે ભાગી નાખું 1 વડે. ચલો અહીંયા કાર્બનનું પ્રમાણ છે 24.47 છે 47. તો ચલો એને કોના વડે ભાગી નાખું? એના પરમાણુ ભાર વડે. તો કાર્બનનો 12 થાય. ચલો એ જ રીતના 71.65 છે તેને કોના વડે ભાગી નાખું? ક્લોરીનના પરમાણુ ભાર વડે. કેટલો થાય? 35.5 થાય. ચલો તો જવાબ શું થઈ જાય? 4.07 થઈ જશે. અહીંયા તમારો જવાબ શું આવશે? તો અહીંયા આવશે 2.03 થશે અને અહીંયા તમારો જવાબ કેટલો આવશે? તો 2.02 થશે. ચલો બરાબર. તો હવે આપણે એક કામ કરીએ. બરાબર, આમ તો જોઈને ખબર પડે. જો આ 2.02 એટલે આ 1 1 તો આ 2 કહેવાય. જો આ સેમ છે અને એના ડબલ છે, એનો મતલબ 1 1 2. અને ના ખબર પડે તો શું કરો? આ 3 ને 3માં નાનામાં નાની સંખ્યા 2.02 છે એના વડે ભાગી નાખો. તો 4.07 ડિવાઈડ બાય 2.02 કરો. બરાબર, 2.03 ડિવાઈડ બાય 2.02 કરો અને 2.02 ડિવાઈડ બાય 2.02. તો તમારો આ થઈ જશે 2, આ થઈ જશે 1, આ થઈ જશે 1. એનો મતલબ એવો થઈ ગયો કે હાઇડ્રોજન, કાર્બન અને ક્લોરીનનું પ્રમાણ શું છે? 211. બરાબર, તો આના ઉપરથી આપણે લખી દઈએ પ્રમાણ. અહીંયાથી આપણે લખી દઈએ પ્રમાણ સૂચક સૂત્ર. બોલો શું બની ગયું? તો આપણે કહીશું કે ભાઈ HCH2, ધ્યાન આપજો, H2 છે તો H2C1 છે અને Cl1 છે, H2CCl. તો આ તમારું બની ગયું પ્રમાણ સૂચક સૂત્ર. બોલો કાઢતા આવડે પ્રમાણ સૂચક સૂત્ર? યસ, ખાલી પ્રમાણ કાઢી લેવાનું છે, એના પરથી લખી દેવાનું. પ્રમાણ સૂચક સૂત્ર થઈ ગયું. તો ચલો એક વસ્તુ પૂરી થઈ ગઈ. હવે મારે આણ્વીય સૂત્ર કાઢવું છે. તો આણ્વીય સૂત્ર કાઢવા માટે પહેલાં તો તમારે સૂત્ર ભાર લખવો પડશે. તો સૂત્ર ભારમાં તમારે હાઇડ્રોજન 2, કાર્બન 12 અને ક્લોરીન 35.5. તો તમે મિલાવશો તમારે 49.5 આવી જશે. બોલો એકમ શું લખવું? ગ્રામ પર સૂત્ર. ચલો ઓકે. હવે આના ઉપરથી n લખાવો મને. તો n બરાબર તમને ખબર છે અણુભાર ભાગ્યા સૂત્રભાર થાય. ચલો હવે જો અણુભાર આપણી પાસે રકમમાં લખીને આપેલો છે 98.96 ગ્રામ પર મોલ. ગ્રામ પર મોલ એટલે અણુભાર કહેવાય ને. તો 58 તમારો 96 આવી ગયો ભાગ્યા. ચલો સૂત્રભાર કેટલો છે તમારી પાસે? તો જો હમણાં હાલ જ કાઢ્યો 49.5. ચલો આ બંનેનો રેશિયો લેશો, બંનેનો ભાગાકાર કરશો, તમારો જવાબ 2 આવશે. તો ચલો ગુણક સંખ્યા આવી ગઈ. હવે હું લખી શકું, બોલો અણુ સૂત્ર ઇઝ ઇક્વલ ટુ, બોલો શું લખી દઉં? અણુ સૂત્ર ઇઝ ઇક્વલ ટુ n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. ચલો n કેટલા છે? 2 અને પ્રમાણ સૂચક સૂત્ર કેટલું છે? H2CCl. આ H2CCl. ચલો મિલાવી દો, શું થઈ જશે? તો H4 થઈ જશે, C2 થઈ જશે
અને Cl2 થઈ જશે. તો આ તમારે આવી ગયું અણુસૂત્ર. બોલો કાઢતા આવડે અણુસૂત્ર? આવડશે? યસ. ચલો જોઈ લે હેડો. ચલો ઓકે, વિડીયોને પોઝ કરો, લખી દો. આ ઉદાહરણ 1.2 હતું આપણો. ચલો હવે એક બીજો હું તમને આપું, ધ્યાન આપજો. સ્વાધ્યાયનો છે આ દાખલો, સ્વાધ્યાય 1.8. જો શું કહે છે, તમને કહે છે કે આયનના એક ઓક્સાઇડ જેમાં દળથી તમને ટકા આપી દીધા છે, આયનના 69.9 અને ડાયોક્સિજનના કેટલા કહે છે 30.1. તો તે ઓક્સાઇડનું પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરો. તો ચલો પહેલાં તો હું લખી દઉં અહીંયા. મને Fe અને O આ બે વસ્તુ આપેલી છે. Feનું પ્રમાણ આપેલું છે 69.9 અને Oનું પ્રમાણ આપેલું છે 30.1. બરાબર, ચલો ક્લિયર છે? યસ. હવે શું કરીશ, પહેલાં તો આ પ્રમાણને એના પરમાણુ ભાર વડે ભાગી દઈશ. તો બોલો 69.9 ને કેટલા વડે ભાગી દઉં? Feના પરમાણુ ભાર વડે. 56 છે એના વડે ભાગી દો. ચલો ઓક્સિજનના પ્રમાણને કોના વડે ભાગી દઉં? એના પરમાણુ ભાર વડે. તો ઓક્સિજનનું 16 છે તેના વડે ભાગી દીધું મેં. ચલો હવે 69.9 ડિવાઈડ બાય 56 કરો. જો જવાબ કેટલો આવે છે? તો 1.24 આવે છે જવાબ. બરાબર, ચલો હવે 30.1 ડિવાઈડ બાય 16 કરો. કેટલો જવાબ આવે છે? તો 1.88 આવે છે. તો ચલો ક્લિયર થઈ ગયો એટલે સુધી? યસ. હવે શું કરવું બોલો? તો આમાં નાનામાં નાની સંખ્યા કઈ છે? તો 1.24. તો 1.24 વડે ભાગી નાખવાનો. તો 1.24 આ 1.88 ડિવાઈડ બાય 1.24. ચલો શું થઈ જશે? આ 1 થઈ જશે. બરાબર, અને આ 1.88 ડિવાઈડ બાય 1.24 તમે કરશો ને તો 1.5 થઈ જશે. તો ચલો મને બતાવો Fe અને Oનો રેશિયો શું આવ્યો? 1 અને 1.5. હા, જો આ પૂર્ણાંકમાં નથી, અપૂર્ણાંકમાં છે, તો આને પૂર્ણાંકમાં ફેરવી જરૂરી છે. તો આમે ખબર પડે આ 1 છે ત્યારે આ 1.5 છે. તો જો આ 2 હશે ત્યારે આ કેટલી હશે? 3. બરાબર, તો આમે ખબર પડે કે આ બંનેનો રેશિયો 2:3 છે. અને ના ખબર પડે તો શું કરો? આ અપૂર્ણાંક છે ને પૂર્ણાંકમાં ફેરવવા માટે 2 વડે ગુણવું પડે. તો આ બંનેને 2 વડે ગુણવાના. ભાગવું હોય તો બંનેને ભાગ્યા, એ રીતના ગુણવું હોય તો પછી બંનેને ગુણવા પડે. તો ચલો બંનેને ગુણી દઈએ. 2 વડે ગુણી દઈએ તો 2 એકા 2 અને અહીંયા કેટલું થઈ જશે? 3. તો આના ઉપરથી આપણને ખબર પડે કે ભાઈ Fe અને Oનો રેશિયો શું છે? 2:3 છે. તો આના ઉપરથી આપણે કહી દઈએ કે ભાઈ અહીંયા પ્રમાણસૂચક સૂત્ર તમારું શું બનશે? તો Fe2O3. ચલો ક્લિયર થઈ ગયું? યસ. ચલો આવડે તે એક વસ્તુ તો આપણે કાઢી નાખી, પ્રમાણસૂચક સૂત્ર શોધો. હવે કે છે અણુભાર 160 ગ્રામ પર મોલ હોય તો અણુસૂત્ર પણ શોધો. તો ચલો પ્રમાણસૂચક સૂત્રના વજનને આપણે શું કહીશું? સૂત્રભાર કહી દઈશું. તો ચલો સૂત્રભાર કાઢો. તો 2 × 56 અને 16 × 48 ટોટલ કરશો તમારો જવાબ આવશે 160. તો સૂત્રભાર કેટલો આવ્યો? 160 ગ્રામ પર સૂત્ર આવ્યું. ચલો હવે આના ઉપરથી n કાઢી લો. બોલો n બરાબર શું થાય? અણુભાર ભાગ્યા સૂત્રભાર. અણુભાર કેટલો આપે છે? 160. સૂત્રભાર કેટલો છે? 160. તો 160 ભાગ્યા 160 કરશો તો જવાબ તમારો કેટલો આવશે? 1 આવશે. જો n ની કિંમત 1 આવે તો હવે આપણે કહી શકીએ છીએ અણુસૂત્ર એ જ શું થાય? પ્રમાણસૂચક સૂત્ર. બરાબર કહી શકીએ ને અહીંયા આ રીતના. જુઓ અણુસૂત્ર ઇઝ ઇક્વલ ટુ n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર. તો ચલો મને બતાવો n 1 છે અને પ્રમાણસૂચક સૂત્ર તો Fe2O3 છે. તો બોલો જવાબ શું આવ્યો તમારો? Fe2O3. તો આ રીતના આપણે કહી શકીએ અણુસૂત્ર ઇઝ ઇક્વલ ટુ શું આવી ગયું? Fe2O3. ચલો બોલો આવડશે? ઓકે, ચલો નોંધી લો જલ્દી ફટાફટ. ધ્યાન આપજો, કંઈ જ કરવાનું નથી. અહીંયા મને પ્રમાણ મળ્યો ને આ અપૂર્ણાંકમાં મળતો હતો, તો પાછું એને પૂર્ણાંકમાં. જુઓ ધ્યાન આપો, આપણી પાસે આ જે જવાબ છે મેન જવાબ છે, પણ આમાં છે ને આપણને ખબર નથી પડતી કે ભાઈ આમાં શું રેશિયો છે. માટે એક્ઝેક્ટ રેશિયો લાવવા માટે આપણે શું કરીએ છીએ? આમાં નાનામાં નાની સંખ્યા વડે આપણે ભાગી દઈએ છીએ. અને છતાંય ના આવ્યો તો એવી રીતના કંઈક એમાં ચેન્જીસ કરો કે જેના કારણે પૂર્ણ સંખ્યા આવી જાય, નાનામાં નાની પૂર્ણ સંખ્યા આવે. તો એના માટે મેં શું કર્યું? આ 1.5 આવ્યા ને, તો હવે 1.5 જે છે અપૂર્ણાંક છે, તો આપણે બે શું કર્યું? એને પૂર્ણાંકમાં લાવવા માટે 2 વડે ગુણી નાખ્યું બંને બાજુ. હા, તો સમજી ગયા ને? તો ગમે તેમ કરીને શું કરો? કાં તો ડિવાઈડ કરો, કાં તો મલ્ટીપ્લાય કરો, જે કરવું એ કરી નાખો, પણ નાનામાં નાની પૂર્ણ સંખ્યા આવી જોઈએ. બરાબર, નાનામાં નાની અને પૂર્ણ સંખ્યા આવી જોઈએ. તો જુઓ 2 અને 3 નાનામાં નાની અને પાછી પૂર્ણ સંખ્યાઓ છે. તો યસ, તો આ રીતના તમે રેશિયો લાવીને એમાંથી પ્રમાણસૂચક સૂત્ર લખી શકો છો. ચલો ઓકે, યસ. ચલો હવે નેક્સ્ટ ધ્યાન આપજો. આપણી પાસે એક દાખલો છે, બરાબર ધ્યાનથી જુઓ.
રકમ છે એક કાર્બનિક પદાર્થ કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન તત્વો ધરાવે છે જેમાં કાર્બનનું પ્રમાણ આપી દીધું છે હાઇડ્રોજનનું પ્રમાણ આપી દીધેલું છે તો તેનું પ્રમાણ સૂચક સૂત્ર શું હશે તો ચલો ધ્યાન આપજો કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન યસ કાર્બન જે છે એનું ટકાવાર પ્રમાણ આપેલું છે એને 54.55 ચલો બરાબર 54.55 અને હાઇડ્રોજનનું પ્રમાણ એને કેટલું આપેલું છે 9.06 આપેલું છે 9.06 યસ હા ઓક્સિજનનું પ્રમાણ નથી આપ્યું પણ તમને ખબર છે કુલ તત્વોના પ્રમાણ બરાબર નો સરવાળો તમે જોશો ને તો કેટલો થાય તમારો 100 થાય તો હવે આપણે કહીશું બોલો ઓક્સિજન કેટલો હશે તો આપણે શું કરીશું 100 માઇનસ કરી દઈશું 54.55 બરાબર અને એમાંથી આપણે 9.06 પણ માઇનસ કરી દઈશું યસ તો આપણો જવાબ થઈ જાય છે 36.39 થઈ જાય છે કેટલો થાય છે 36.39 તો આ આપણે જાતે લખી દઈશું કારણ કે આપણને ખબર છે કુલ ટકા હંમેશા 100માં હોય તો આપણને કાર્બન હાઇડ્રોજન આપી દીધા છે ટકામાં તો ઓક્સિજન કેટલા હશે તો 100 માઇનસ શું કરી દો 54.55 અને પ્લસ 9.06 કરી દો બરાબર 100માંથી આટલું માઇનસ કરી દો તો તમારો જવાબ આવી જશે 36.39 ચલો બરાબર તો આ રીતના ઓક્સિજન ન આપ્યું હોય તો આપણે લખી શકીએ છીએ તો કહેવાનો મતલબ કે આપણને બે તત્વો આપેલા હોય અને ત્રીજા તત્વનું પ્રમાણ ન આપ્યું હોય તો 100માંથી એ બેને બાદ કરી નાખો જે વધ્યું એ ત્રીજાનું પ્રમાણ થઈ જાય કારણ કે ટકા હંમેશા 100માં હોય ને એટલા માટે તો ચાલો ક્લિયર થઈ ગયું ત્રણે ત્રણના ટકાવાર પ્રમાણ તમને ખબર છે હવે એના પરથી પ્રમાણ સૂચક સૂત્ર શોધવાનું છે બોલો શું કરું આને 12 વડે ભાગી નાખું બોલો આને શું કરું 1 વડે ભાગી નાખું બોલો આને શું કરું 16 વડે ભાગી દેવું ચલો બરાબર હવે 54.55 ભાગ્યા 12 કરી દો તો 54.55 ભાગ્યા 12 કરી દો બરાબર કેટલું આવ્યું 4.54 યસ આ તો 9.06 રહેશે એમને એમ જ ચલો અહીંયા શું કરું 36.39 ભાગ્યા 16 તો 36.39 ભાગ્યા 16 2.27 ચલો નાનામાં નાની સંખ્યા 2.27 છે ભાગી દઉં છું 2.27 વડે બરાબર ચલો તો કેટલું આવે તો આપણે જો 4 અહીંયા 4.54 ભાગ્યા 2.27 એટલે 2 જ આવશે યસ તો 2 અહીંયા અહીંયા તમારે કેટલા થશે 9.06 ભાગ્યા 2.27 3.99 એટલે 4 કહી દઈએ તો ચાલી જાય અને પેલા આયા 1 એનો મતલબ કાર્બન હાઇડ્રોજન ઓક્સિજનનું પ્રમાણ શું આવ્યું 2:1 તો આના ઉપરથી આપણે કહી દઈએ કે ભાઈ પ્રમાણ સૂચક સૂત્ર શું બની જશે મારું બોલો કાર્બન 2 હાઇડ્રોજન 4 ઓક્સિજન 1 તો આ થઈ ગયું પ્રમાણ સૂચક સૂત્ર ચલો એના પરથી આપણે સૂત્ર બહાર કાઢી દઈએ હા બસ આપણને પ્રમાણ સૂચક સૂત્ર સુધી જવાનું કહ્યું હતું ને બસ આવી ગયો આપણો જવાબ તો આગળ આપણે જવાની જરૂર નથી બોલો આવડશે દાખલો આ રીતના ઓકે ચલો એક હોમવર્કમાં આપી દઉં છું બરાબર આને ગણો અને ગણીને મને વોટ્સઅપ ઉપર મેસેજ મોકલો વિદ્યાર્થી મિત્રો દરેકનો વોટ્સઅપ ઉપર મેસેજ આવવો જોઈએ કે સાહેબ આનો જવાબ આટલો આવે છે એમ તો ચલો આ રહ્યો એક કાર્બનિક પદાર્થમાં કાર્બન હાઇડ્રોજન ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ તમને આપી દીધું છે આ ત્રણે ત્રણ હવે તત્વોના ટકાવાર પ્રમાણ પરથી કહે છે પ્રમાણ સૂચક સૂત્ર શોધો બરાબર પછી કહે છે આણ્વીય સૂત્ર પણ શોધો તમને કહે છે કાર્બનિક પદાર્થનું આણ્વીય દળ તમને 88 ગ્રામ પર મોલ આપી દીધેલું છે એનો મતલબ અણુભાર તમને આપી દીધો છે 88 ગ્રામ પર મોલ તો ચલો આનો તમે પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધીને મને વોટ્સઅપ કરો શું જવાબ આવે છે ચેક કરી લઈએ આપણે કેટલા વિદ્યાર્થીઓને આવડે છે ચલો બરાબર ને આઈ હોપ કે દરેકને આવડતું હશે ચલો ઓકે તો અહીંયા સુધી આપણે આ ટોપિકને રાખીશું હવે આના પછીનો આપણો ટોપિક રહેશે તત્વ યોગમિતિ બરાબર તો ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે રાખીશું